તમારું સ્વાગત છે નવા એપિસોડમાં. આ છે એપિસોડ 4 અને આમાં કીધું તું એમ ડેબ્રી માઇનિંગ ચાલુ કરવાની છે. ના લે તુમકો મો લે ને ભાઈ હું જાઉં. પેલા છે ને આપણે -15 વ્યા ગઈ ના માઇનિંગ કરી દીધી. ડેબ્રી ગોતવાની આટલા મતલબ લે આટલા નું કરવા બાજે કાકા નો કર્યું ભડાકા નહીં કરવા ભાઈ. આમને ગોતી એ ફદર અરે બે યાર અરે ધોળો ઘોડો કોનો ગીરી ગયો કોણ મારે છે એ બાપા હું છું આ બે હારી લે થયો કોનું આ ક્યાં બોલી ગયો પાછું હું તો એમ કહીએ ધ્યાન પવ્યો આઈને બાપા કોણાને બૂટ લેવાનું હે આ છે માઈ ગયું ના માઈ ગયો ને પછી માર રાખ બધા તું હું કામ મારશો એને તું લાવવામાં હળજા વગર રે નહીં બા ટૂંગા પૂંગા કઈ ન કરે આગળ ઢેડું કરી દે. ક્યાં ઉડી ગયું છે ઘાસ તો મરી ગયો મરી ગઈ તે હા ચાલો અહીંથી ને માઇનિંગ શરૂ કરી દો નહીં તને કહો ઘાસ મરેલ કઈ અને તને કહું સીધું ન જાતો ને બધું જાહે A few minutes later. ઈ કઈ ન વધ્યો બધું મળી ગયું તું તો અહીંયા છો ને પણ ક્યાં જાઉં ક્યાં હતું એ તો ક્યાં ડેબ્રી ગોતવા એટલે આડે ધડે થોડી મળશે આડે ધડે ગોતવાની હોય. હું તો હાલ આવ્યો હમણાં તારી વાંહો. આપણે આયરન નું આર્મર પહેરીને જ ખોટું છે. ઠીક છે હમણાં લેતો લોંદા મોટી હાલતું ફાલતું આર્મર પહેરીને જવું હમણાં. પાર્થ ગોલાણી જોઈને ધ ગેમ ઓર આવી એવી રિંગ નીકળ હવે એ રિંગ નીકળ સુઈ જાય બાપો મારે લાવવા મુશ્કેલ બને હવે તો હું આવીશ ફૂડ પીડું તારી પા હા તો આલ સીધો આવું અત્યારે એમ કે ભાઈ અમે યુઝ કરી છે એ બાપ મને આમ ન મિલ નાખશે શા આપણે માઇનિંગ કરવાનું શરૂ કર્યું હતું હા તો પતરામાં ઘાસ આવું છે ના માટે કાંઈ ઘણી તો વયું સીધો લાવવામાં જોતો ભાગ દેરા બધું પૂરી દીધું તું સોય છે હા તો નામ દે મને કેમ નહીં દેખાતું બાપા તો ક્રાઉચ કરીને બેઠો છે ત્યાંથી દેખાય કાઉલ હું તો એમ જ ચાલુ છું કાનમાં ક્રાસ કરીને ખોદવાનું એટલે બસ કૂદકો ન મરે આપણે હાલ્યા ખરું એ વાત છે તારી કડ એ ફાંકું પડી ગયું કડ થઈ ગઈ લ્યો ઊભા રહી જાય એમ રહું છું હવે બોલ શું કરું હેઠે જવું પડશે થોડા કાગળ વ્યા જઈને બે થઈ જાય એટલે અમારા રામ લીલા ની વાટ જોતા ને એન્ડરમેન
એન્ડરમેન કાંઈ નહીં કરે. જોઈએ હેઠે તો જવું જ પડશે, એ તો ફાઇનલ વાત છે. માઇન ને ઠેકડો મારી દે. થોડુંક લાવવામાં ન જોઈએ એમ મારવાનું. જાને બ્રહ્મસટી બોલાવી. હવે બાપા લાવવામાં ન જાય હો. તો મારી જાઉં. ફિર આમાં ચડે કે એ બાપા નો મરાય. કેમ? સામે ઓલો તાગીને બેઠો છે, પેલા બાણ થી એને ઉપાડ, તીર ખામઠા વાળા. પેણ પર આ તારી સામે રહ્યું હેઠે, બાણ લઈને ઉભો. બા ઓમાય છે ને? ઓમાય કેટલા પડ્યા? 4 તો મારું પૂરું થઈ જાય. લે ફૂડ લે પેડ લે લે. આપ્યા કેટલા બધા આપ્યા? થોડા કેટલા 44 વી એવા હજી હેઠે જવાનું છે. એ બાપા મરતો નહીં હો. ના તારી આટો તો હું ગયો થઈ ગયો. જમીનમાં ગીરી ગયો. કઈ જગ્યાએ તો કહેવાય ને પાછું. નામ દેખાણું? નહીં ઊભો થા. ઉભો જ છું. આ કોણ કરતી ફોટો કરો. હજી નહીં જડતું. એ હવે બધે ચાલો હેઠે લાવા છે. હવે કેમ જાવ? હેઠે તો જવું જ પડશે. જો તે સિવાય તો આપણને ડેબરી મળે એમ છે નહીં. આમે જ્યાં થઈ જાય ચા બગડી ગયું. ટિકિટ હું આપું ને તો લઈ જા 5 બાર લઈ જા. એ ફોટો ના કે છે હો. જલ્દી ને બ્લોક ખૂટી ગયા. ગાયબ થઈ આખો રે. ઓહો હું અડધા આટું પહેરીશ. ને અડધા આડું પીડું હું અડધા આટું પહેરશું. ખાવા મળે. હા એમ હું અડધા આડું ગેમ જ પીડું ગાડવામાં પીડું. હવે છે ને તળીએ ખોટા બ્લોક નથી પડે. તળ અહીંથી ઉપર લાવવાનું. ઓલા કાળા બ્લોક થી આવી જાય. ત્યાં શું છે? ત્યાં હોય કેવું બે બે અધર હોય એનો હોય ટીંગાઈ અત્યારે ટીંગાઈતી હોય નાની પાડતું. કેવો લાવો બે મેમના પુલો રહે. મનનો ડેમેજ પડે. કેમ મને તને પડે કેમ સિસ્ટમ કે ને ક્રાઉસ કરી દે એટલે ન પડે ભાઈ. એમાં બીજું કાંઈ ન હોય. મને દે ઉભો રે, હમણાં તારી જ પિકેક્સ નું કામ છે. હમણાં તારી જ પિકેક્સ નું કામ છે. તું તળિયા પહોંચી ગયો બહાટો જ બોલાવવાનો છે. હું પાસે છે મેરો બારો નીકળી ગયો. હમણાં 15 પૂજ્યા એટલી વાર છે. અંદર એક કેટલે માઇનસ માં કેમ જાઉં છું હે નીચે ચાલ્યા જવી એટલે ઘટે એમ બસલા ઘટાડવાનું. રોગ નહીં કોઈ
15 હમણાં બહાર આટો બતાવી. 15 હોય જ નકર તને લાગે છે હું એટલી મજૂરી કરું? આગો રે મને ધ્યાન વાતરી એક એક વાતરવાનું છે, લીધે નહીં જ જવાનું. ના લેડી હવે હેઠે નહીં જવાનું, હું ગમે એક કર તબડાવો. કેટલા બ્લોક નું પડો યાર પાડવા જ મેં તને યાર જોઈ જાય આમાં કેટલો મારવાનો ગ્રેવલ આવી તારી. તે તો પણ હમાયના પેટનું કે નહીં, ગોલ્ડ લઈ લેજો, ગોલ્ડ બહુ કામ આવશે. હજી હેઠે વ્યૂ જોઉં છું કેતો હોય તો ત્યારે નથી જોયું ઓકે. ये टूटो आई है હજી ડેબ્રીનું નામું નિશાન નથી. એ બાપા લાવો ચકતી આવ્યું અંજવાળું છું એટલે કર્યું. બેડરો કે ખોઈ દીધું હું ત્યાં તો બ્લોક કરો. બેડરોક આવી ગયો એમ. હવે તો અહીંયા ડેબ્રી મળવી જ જોઈએ. એમ જ માટે ઓલા લઈ લે લઈ લે. હમણાં મને ઓલી મળી એસપી ઈ સેન્સિંગ મળી ના ઓલા જ મળે આવાજ મારી એસપી જેથી આવાજ એકદમ સારો થઈ હાલો ઉપર ઉપર આવું. હાલો મિત્રો અમને ડેબ્રી મળી ગઈ છે. આ ખુશખબરી એક ડેબ્રી અમને મળવા લાગી છે. વાહ એક જ છે. એક જ કિલ્લી એક જ ગઈ છે બે નો મેં કીધું બે છે. પડકે બે નીકળે ને તોડ નાખું તોડ નહીં ઓલી પીકે સેન્ટર આખી નીકળે એ તો આખી જ નીકળે. હવે બોલો તારી આગળ આવી મારે આગળ ક્યારે આગળ તારી અમારી આગળ ચારી પાંચ હવે ક્યાં કોદવાદ મણો 32 ભેગી કરવાની છે. જેવી 32 વાળ દેખ નહીં કરશો પરસેવો નહીં મને તો ખબર ન રહી કે કેમ વાતરે વાતરી નહીં પછી વાતરવા હોતી ને બે અડધી તો આ ડેમરી ઉપર જોઈ ને આમ મેં આડી દઈ હું આ છે ને બોલો કયો કાળો ઉપાડી લે. લાવવાનો કીધું ને 15 મળશે તેરે તેરે મળે ને તેરે મળે પણ અંદાજ જાજો ચાન્સ છે ને. તું પણ તળિયા ગીરી ગયો કોણ તું ક્યાં તળે ચોક બાજુમાં છે. એવું છે તો બીજે મારો આ પીકે ને એમ ફાયદો તારે ડાયમંડ ની પી વાતરવાનું જો ઉભર હું આવું હમણાં મોડ નાખતો એટલો મને આડા બ્લોક નહીં દેખાયો. લાવા દેખાય પણ ક્યાં ક્યાં જોઈ લે તને ભાઈ એક્સરે મોડ તો આ બાજુ જવાનું ક્યાં અહીંયા રે 3 ની બળ 3 કેટલી છે
એ જાવ તું હમણાં રહેવા દે, તું તો કોર્ડિનેટ દે. રમસટી બોલ તું મારી પાસે જ છો નહીં બાપા લાવાઓ છે વાતરે ન જાતો તું મને મારી વાંહે રે, મને તારી સિવાય કાઈ નહીં દેખાતું તું મારી વાંહે રે. લો આ બાજુ આવ ક્યાં? હાલ હમણાં દેખાય જ જા તું મારી વાંહે રે, એ લાવા પાછો ભાગ તું પાછો ભાઈ જા. બાપા નીચે લઈને હાલ એક ડેબરી મળી જાય. લાવા બુર પેલા લાવા બુર તો હાવ તળિયા જાટો તું વાંહે રહેજે. ત્યાં આજુબાજુમાં કેટલી ખબર 1 2 3 ને 4 ડેબરીયું છે એટલે એક મળે હાલ તોડ્યા હાલ જ એક તારી એક જગ ઉપર છે 2 ને 2 3 મળી ગઈ. હાલ એક થોડીક આ બાજુ છે કે નહીં રી મને જો દે તારે. હું ક્યાં છું? હાલ જો હું ડેબરી જ તોડું છું હાલ એક મળી જડી ગઈ. 4 થી ડેબરી 5 થઈ ગઈ. 4 ની બદલે જેવું છે હવે ક્યાં છે? એવું જોઈને હાલ આવી ગઈ અહીં પડે ઉપાડી લો મારું તૂટતા વાર લાગે તો તૂટી ખાય તૂટતા ક્યાં છે? એક તૂટી મળે છે ને પછી એક સ્ટેક ડેબરી જોઈએ આખી કિલ્લી એક હા કાઢો છે. હાલ ભાઈ એટલે હમ તો ઘરે જવાનું છે ઈથી એટલી બધી ખાઈ હાજી ઘરે પુગાડવાની ઘરે કેમ પડીને ક્યાં? એ તો જઈ આવવાનું હું થઈ મોડ કાઢવા જાવ જ છું કે ઉપર જઈને પછી કાઢવો હશે ઉપર જઈને કેબલ જો જવાબ દે. તો મિત્રો ડેબરી લઈને બહાર નીકળી ગયા છે આરામથી તો નહીં અરે મનનો લેંગો ખોવાઈ ગયો. કેટલી મળી હતી કે મામા નાખી વાહ વાહ આપડા બે ને આર્મર થઈ જા મારું આર્મર હું લેતું પછી ગોલ્ડ છે તારી પાસે ગોલ્ડ કેટલું છે ઘણું ઈ છે તો ઘણું માઇનિંગ કર્યું શું વાત છે ગોલ્ડ ગાડી એવું છે ગોલ્ડન કેરેટ બનાવીને છે બે ના બની જાય. બે ના બની જાય. બે ના આર્મર બની જા વચ્ચે હા વચ્ચે વચ્ચે નહીં ઈ વાત નહીં કરું એમ કટોકટ છે. કટોકટ કટો કટ એટલે એમ વચ્ચે થોડા ઘણા મારે મૂકી બે ને કામ મિત્ર ની વાત નથી તું મિત્ર દેખ ન દે અને આપણે આ એક તલવાર બનાવી નાખી બે ની બરોબર છે બધી લઈને ટેમ્પલેટ ત્યાં પડી છે ઓલું ટેબલ ત્યાં પડ્યું છે ટેમ્પલેટ લેતે ટેબલ માં રેગલા ટેબલ અરે ત્યાં જઈ કાબન એમ કેમ લે આવા મે 10 જ બનશે હું તાડે હા તો 10 તો ન્યા આવીને ને ભાઈ બીજા અહીંયા બનવાનું કામ ચાલુ છે તું અમારી દિવાલની પથારી ફેરવી નાખી મને એવું લાગે દરવાજા અહીંયા બનવાનું અમાર વિલેજર બહાર ગયા ને એટલે તાર વાર દઈ દે બાવણું હું તો જતો વિલેજર જો કે આ બસ કોઈ દે આવતા નથી પણ આ તો આવી સડે કેવું લેવલ કરી દીધું એટલે એક જણાના 10 પિન આપણે ફીટ 10 જોતા હતા
એક રાખજે ડાયમંડ પૂરા થઈ જાકું હા ત્યાં હાર્યા છે. આપણે જોતા જ થઈ ગયા નહીં એક રાખજે પછી કેમ બધા યુઝ થતી કેટલા ગોચી આવશું ચાકથી પછી એમ એકાદી પડી હોય ને એકાદી શેફમાં લાઈ તો ખરા તો મારા હારમાં તો દેતું બાકી પેલા મારું બનાવું બરોબર એ બાપુ હેલ્મેટ નહીં થયું હોય આપણે મજા તમે લેતા ભૂલી ગયા છો જાઓ હેલ્મેટ લેતો હેલ્મેટ વચ્ચે આમ થોડું હાલે હેલ્મેટ બધું લઈ લીધું હા લઈ લીધું બધું અને ભૂલાઈ ગયો તમારે જવાનું ભૂલાવાનું ક્યાં નહીં તું ક્યાં ભૂલાવાનું તો જોઈ ક્યાં મેં કે વસ્તુ લીધી અહીં તમે ઘા કરીને હોઈ જાવ એવું તો હેલ્મેટ નહીં હેલ્મેટ લાગતું તું મને નથી બાઈક હેલ્મેટ બાકી છે જલ્દી જા નાનો ક્યાં ઈ બધું હું લે ટેમ્પલેટ દેવી જો ઇંગેટ દેવા જો હાલે વજના ઇંગેટ ઈ તીરે બનાવી લેતા ઉપર પતાકડા તેલ લખણ જેટલામાં ઓલે ઇંગેટ બસ બાપુ તાર વારમાં કાઢો એમ એ બધી આર્મર નહીં થાય આર્મર કરી પેલા હમણાં ફદડાઈ જાય બધું પાછું ફેરાઈ ગયું હેલ્મેટ આવી ગયું ને ક્યાંથી આવ્યું અને દીધી પેલી આખો આર્મર અવાજ પડી ગયો ટોટલી સૂટ અપ હે ટોટલી સૂટ અપ આમાં ડિઝાઇન પડી હોય તારમાં બેકાર લાગે કેમ બહુ ખરાબ લાગે હકીકતમાં ખોટું છે તો ચાલો તો ઘરે જૂનો થઈ ગયો હવે નવો જોઈએ નેધરાઇટ બીનું નહીં છે તો ગોલો મારે ભવડા લેવા મેં જૂનો થઈ ગયો નવો આવો જો નો ને જે આપણે ઓઈલું પતાવવાનું તને ખબર હોય તો 5-6 ની પૂછા વગીના ઘરે આવ્યા હતા મને હવે આપણે નેધરાઇટ નોર્મલ કમ્પ્લીટ થઈ જાય 5-6 રે બાંધવાન થાય કારણ કે પૂછા વિનાના આવ્યા હતા એક મેન વિલેજર માઇન નાખ્યો છે આપણો એટલે બાંધવાનું તો થાય તો મિત્રો આપણે નેધરાઇટ નું આર્મર થઈ ગયું છે સંપૂર્ણ રીતે પૂરું હવે ટૂલ રહ્યા છે એ તો અમે બનાવી જ નાખશું એમાં કઈ બાકી નહીં રહે હવે નેક્સ્ટ વિડીયો ભલે થોડોક મોડો આવે બાકી નેક્સ્ટ વિડીયોમાં ડ્રેગન ને ઉપાડ લેવાનું છે